ડિલિવરી પછી મહિલાઓ માટે ખાસ સાંધાના કે પછી કમળના દુખાવા માટે રાહત આપતા ગુંદના લાડુ બનાવવા માટે ઉપર બતાવેલી બધી જ સામગ્રી એકઠી કરી સૌપ્રથમ જાડા તળિયાવાળી કડાઈમાં ઘી એડ કરી 52ના ગુંદને ઘીમાં સ્લો ગેસની ફ્લેમ ઉપર ફ્રાય કરી લઈએ। ઘઉંના લોટને પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈએ। પછી થોડું વધારે ઘી એડ કરી ગોળને ઓગાળી લઈએ। આ સરસ ઓગળી જાય પછી બનાવેલા ડ્રાય ફ્રૂટ્સનો પાવડર એડ કરી કિસમિસ, ખસખસ, ખજૂર, સૂકા કોપરાનું છીણ, ગંઠોડા પાવડર, સૂંઠ પાવડર, ગુંદનો પાવડર એડ કરી બધું સરસ મિક્સ કરી લઈએ। ત્યારબાદ હાથની મદદથી ગુંદના નાની અથવા તો મોટી સાઈઝના લાડુને વાળી લઈએ। ફૂલ વિડીયો જોવા માટે જ્યોત્સનાસ ફ્યુઝન રેસીપી ચેનલમાં જઈને વિઝિટ કરો। તો તૈયાર છે શિયાળા દરમિયાન ખવાતા એકદમ હેલ્ધી સાથે ઇમ્યુનિટીને બૂસ્ટ કરતા ગુંદના લાડુ। Like, share and subscribe. Thank you for watching. Bye. Take care of you.